તો આજે કુંડી પૂરી થઈ ગઈ અને વરસાદ પૂરી થતા થતા જ આવી ગયો હે અને બધા એક નાની અમથી ઝૂંપડીમાં બેસી ગયા છે. હેલો ગાઈસ, આજે જવાનું છે કામે, તો મજા આવવાની છે આજની કામમાં. તો બન્યા રહો અમારી સાથે. તળાવના કિનારે જવાનું છે અને ત્યાંનું ખૂબ મસ્ત વાતાવરણ તમને બતાવીશ. તો ચાલો જઈએ કામ પર. તો ગાડી આપણે બાવળે મૂકી દીધી અને જઈએ હવે. તો આજે ખૂબ જ કામ કર્યું અને સાંજ પડી ગઈ, તો આજ માટે બસ આટલું. હેલો ગાઈસ, કેમ છો? આજે છે આપણો વ્લોગનો બીજો દિવસ. કાલે ઘણું બધું કામ કર્યું પણ તેમ છતાંય રાત પડી ગઈ હતી અને ઘરે આવ્યા હતા. આજે નવો દિવસ ઉગ્યો છે તો આજે કામ ત્યાં ને ત્યાં જ કામ ચાલુ છે. તો બન્યા રહો અમારી સાથે, નીકળીએ હવે કામ તરફ. ચાલો, આપણું કામ સામે જ છે, મજા આવે એવું છે. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં. આજે નવો દિવસ ઉગી ગયો છે, એટલે કે ચોથો દિવસ છે મારા કામનો. લગાતાર સખત મહેનત અને સખત પરિશ્રમથી આજે ચોથા દિવસમાં અમે ઘણી બધી મશીન લઈ લીધી છે. તો અમારું કામ તમે જોઈ શકો છો. હું તમને ત્યાં લઈ જાઉં પછી તમે લગભગ 25 ફૂટ જેટલી હાઈટ થઈ ગઈ છે અને હજી થોડીક ઊંચી કરવાની છે. તો કુંડી ખાલી કહેવાની જ છે, બાકી છે તો મોટો કંઈક તાજમહેલ બનાવતા હોય એવું લાગે છે. તો બન્યા રહો અમારી સાથે, જઈએ હવે કામ પર. ત્યાં જઈને જ તમને બતાવીશ કે શું છે કુંડી. જોકે તમે જોઈ જ છે તો પણ તમને હું ત્યાં જઈને બતાવીશ. આજે ચોથો દિવસ છે અને લગભગ કામ 6-7 દિવસથી ચાલે છે. મારો ચોથો દિવસ છે, હું 4 દિવસથી આવું છું. તો ચાલો જઈએ કામ પર. આ ટાંકી જેવી ટાંકી બનાવવાની છે અહીંયા, સેમ ટુ યુ.
પણ એનાથી પણ ઊંચી અત્યારે હાલમાં થઈ ગઈ છે અમારી આ ટાંકી. અને હું અહીંયા ટોચમાંથી બેસી 25 ફૂટ જેટલી હાઈટ થઈ ગઈ છે. અહીંયા બેઠો બેઠો બ્લોગ બનાવું છું તમારા માટે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહો. 25 ફૂટ હાઈટ છે અહીંયા હું કામ કરું છું. થાંભલા પણ નાના દેખાય છે. અત્યારે હું થાંભલાની ટોચ લગભગ 25 ફૂટ જેટલો આ થાંભલો હોય છે. એટલી ઊંચાઈ હું આવી ગયો છું. નીચે માણસો પણ એકદમ નાના દેખાય છે. તો ચાલો માલ બની ગયો છે અને ફાઇનલી આપણો બ્લોગ આવો નવો ચાલતો રહે છે. આજે છે 4થો દિવસ અને 4થા દિવસનું કામ આપણે એટલું પોગાડી દીધું છે 25 ફૂટ સુધી. તો બન્યા રહો. હજી આપણે આજનું કામ લગભગ આજ ફાઇનલ થઈ જવાનું છે. તો બન્યા રહો. આજે લગભગ પૂરું કરી જ દેવાનું છે. એટલે હવે તમને હું ઝડપી મોશન કરીને તમને બતાવું ફાસ્ટ મોશનમાં કે કેવું અમે કામ કરીએ છીએ. બધા આપણે લાઈન ગોઠવાઈ જશે ને તડી બોલ છે માલની ને ઈંટુની ને આ બધી ઈંટું આજે ખૂટવાડ દેવાની છે. તો આ છે અમારી કુંડી. ફાઇનલી ઘણી બધી ઊંચી થઈ ગઈ છે, જોઈ શકો છો. હું જે 25 ફૂટ ઊંચી છે ઉપરથી હું શૂટિંગ ઉતારતો હતો અને તમને બતાવતો કે આટલી ઊંચી થઈ ગઈ છે. અહીંયાથી તમે જો એટલે ઘણી બધી ઊંચી છે. માલ ખૂબ મોટા કર્યા છે. આ છે અમારા શિવા દાદા લાઈવ છે. આ ભૂંગળો માથા ચડાવવાનું છે. ઘણા બધા માણસો અહીંયા આવી ગયા. 4-5 જણા બળ કરે છે. બળ ઘટે છે પણ હવે જેટલું છે એટલું બળ કામ ચલાવી લઈશું. તો વરસાદ આવવાનું શરૂ થઈ ગયું છે. કામ હજી ચાલુ છે. ખેડૂત મિત્રો જો ભરતી ભરે છે ભાઈ. દુનિયાનું પેટ ભરવા હાટું ખેડૂત થોડા થોડી કરે છે. અહીંયા જેસીબી હાલે છે. વરસાદ આવવાના કારણે હવે જેસીબી બધું ઘરે જાય છે. અને આ બાજુ વરસાદ શરૂ થઈ ગયો છે. ચાલો માલ આવે છે. આટલું કામ બાકી છે. પૂરું કરીને હવે જલ્દી ઘર ભેગા થઈએ. ફાઇનલી અમારું કામ પતવા આજે પત્યું નહીં ભાઈ. ખૂબ મહેનત કરી બધા લોકોએ પણ પત્યું નહીં. પણ વરસાદ આવી ગયો છે. ફાસ્ટ વરસાદ આવવાની તૈયારી છે. આ પહેલો વરસાદ છે અમારા ગામમાં. પવન ચક્કા પણ દેખાતા નથી. અને આ બાજુ ખૂબ જ વરસાદ શરૂ થઈ ગયો છે ફાસ્ટમાં. અને અમારું કામ આજે થતું રહી ગયું. બધા લોકો ઝૂંપડી અંદર કરી ગયા છે. અને હું પણ અહીંયા પલળતો ભાઈ. તો ચાલો આજ માટે બસ આટલું જ છે. ફરી મળશું કાલે.